સુરતમાં ડીજીવીસીએલમાં ભરતી પ્રક્રિયાને લઈને કોંગ્રેસ આપે હલ્લાબોલ બોલાવ્યો છે। ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ડીજીવીસીએલમાં પરીક્ષા આપ્યા પછી પણ યુવાનોને નોકરી ન મળવાનો આક્ષેપ થયો છે। કાપોદ્રાની ડીજીવીસીએલ કચેરીએ કોંગ્રેસનો હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં યુવાનો સહિત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા। ડીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કરી ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે સુરતથી। રાકેશ, જે રીતે ડીજીવીસીએલ ની અંદર ભરતી પ્રક્રિયાનો જે વિરોધ કોંગ્રેસ અને આપ કરી રહ્યું છે અને જે રીતે હલ્લાબોલ કરવામાં આવ્યો, શું વિગતો? બિલકુલ, ડીજીવીસીએલની પરીક્ષા યોજાઈ ગયા છતાં પણ જે યુવાઓને છે તે હજી આ કચેરીમાં નોકરી છે તે મળી નથી અને તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ દ્વારા સુરતના કાપોદ્રા ખાતે આવેલી જે ડીજીવીસીએલની મુખ્ય કચેરી છે ત્યાં આજે હલ્લાબોલનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને પોલીસનો અહીં લોખંડી અને ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। કચેરીના અંદરના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં પોલીસનો મોટો કાફલો છે તે હાલ ખડકી દેવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં જ્યારે બંને ધારાસભ્યોની આગેવાની હેઠળ કચેરીમાં હલ્લાબોલ જ્યારે કરવામાં આવશે ત્યારે જે યુવાઓને જે કચેરીમાં નોકરી નથી મળી તેના વિરોધ છે તે અહીં કરવામાં આવનાર છે। આપણી જોડે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા છે, તેમના જોડે સીધી વાત કરીશું। અસલમભાઈ, કઈ રીતે હલ્લાબોલ ના કાર્યક્રમનું આયોજન અને નોકરી નથી મળી તેવા આક્ષેપ છે, કઈ રીતે? અત્યારે જે એ આંદોલન છે એ કોંગ્રેસના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલની એક અપીલ હતી કે જે ડીજીવીસીએલે નોકરી માટેની જે પરીક્ષા લીધી હતી અને એ પરીક્ષાની અંદર હજારો યુવાનોએ ભાગ લીધો હતો, જેમાં ઘણા યુવાનો પાસ થયા છે। એ ચાહે ત્રીજી શ્રેણી ક્લાર્ક હોય કે લાઇનમેનની ભરતી હોય ને એમાં 70% કરતાં વધારે યુવાનો એ આદિવાસી સમાજના યુવાનો છે। 6 મહિના રિઝલ્ટ જાહેર થવા છતાં પણ ડીજીવીસીએલના વહીવટીકર્તાઓએ આજ દિન સુધી એમને ભરતી કરીને અન્યાય કર્યો છે। એ યુવાનોને ન્યાય મળે, આદિવાસી બેરોજગાર જે યુવાનોને છે એમને રોજગારી મળે, એ મુદ્દાને લઈને આજે ડીજીવીસીએલ કચેરી ખાતે અનંતભાઈ પટેલ અને સાથે એમની સાથે ચેતરભાઈ વસાવાએ હલ્લાબોલ કાર્યક્રમનું એક અપીલ કરી હતી। ને આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આ યુવા બેરોજગારોથી કેટલો ડઘાઈ ગયો છે કે ડીજીવીસીએલ કચેરીનો 1 કિલોમીટરના વિસ્તારને લોખંડી બંદોબસ્ત સાથે એક યુદ્ધની છાવણીમાં ફેરવી દીધું છે, પોલીસ છાવણીમાં। પરંતુ એવા કોઈ પોલીસ છાવણી આવે કે અહીંયા મિલિટરી મુકાય, યુવાનોના બેરોજગારીનો પ્રશ્ન હશે, અન્યાયનો પ્રશ્ન હશે, કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે અમે લોકો હર હંમેશા એના માટે ઊભા છે। નથી પોલીસથી ડરવાના છે કે નથી વહીવટીતંત્રથી કોઈ બીજાથી ડરવાના છે। કોઈનો હક માંગવો, અધિકાર માંગવો એ કોઈ ગુનો નથી। પોલીસ તંત્રને પણ એટલી જ અપેક્ષા રાખીએ કે તમે જે નોકરી કરી રહ્યા છો આવનારા દિવસોમાં તમારા સંતાનોની પણ આ જ દશા થશે। જો આ સરકાર સામે બાયો નહીં ચડાવશો કે અન્યાય સામે નહીં બોલશો તો આમનું ચાલશે તો કોઈ દિવસે સરકારી ભરતીઓ કરવાનું પણ કાયમી રીતે બંધ કરી દેશે। અમારી લડત એ જ છે કે ન્યાય કા હક મિલને। તો બિલકુલ યુવાઓના હક માટેની આ લડાઈ છે અને હક માટેની લડાઈ કરવાથી કોઈ રોકી નહીં શકે તેવા સીધા આક્ષેપ છે। ત્યારે ડીજીવીસીએલ કચેરી ખાતે હવે ટૂંક જ સમયની અંદર જ્યારે આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે બંને ધારાસભ્યોના કાર્યકરો હાલ મક્કમ મને અહીં કચેરી ખાતે પહોંચ્યા છે, પરંતુ આ કચેરી 1 કિલોમીટર સુધી પોલીસ છાવણીમાં હાલ ફેરવાઈ ચૂક્યું છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।